બ્રહ્માજી અને વિષ્ણુએ મહાદેવને વંદન કર્યા, એની પૂજા કરી, વિનંતી કરી અને અનેક સવાલો પૂછ્યા. એમાં સૌથી પહેલો સવાલ કર્યો કે સર્વાદિ પંચકૃતસ્ય લક્ષણમ, કે તમે જે 5 પ્રકારના કાર્યો કરો છો એ 5 પ્રકારના કાર્યોના લક્ષણો અમને સમજાવો. કે જે 5 પ્રકારના કાર્યો મહાદેવના હાથમાં છે એ કાર્યો એને બીજા કોઈને સોંપ્યા નથી. તો એ 5 પ્રકારના કાર્યોમાં પહેલું છે સૃષ્ટિ. સૃષ્ટિ એટલે આ સંસારનો આરંભ, આ સંસારનો પ્રારંભ. બીજું છે સ્થિતિ, જે જળમાં સ્થિતિ. ત્રીજું સંહાર એટલે વિનાશ. ચોથું તિરોભાવ, તિરોભાવ એટલે ઉદ્ધાર કરવો, કલ્યાણ કરવું, પરમ કૃપા દયા વરસાવવી. અને છેલ્લું છે 5મું અનુગ્રહ. અનુગ્રહ એટલે મોક્ષ. આ 5 પ્રકારના કાર્યો મહાદેવ કહે છે કે હું કરું છું. પરંતુ કાળ પ્રમાણે આ 5 કાર્યો મેં વહેંચેલા છે, જેમાં બ્રહ્માને, વિષ્ણુને અને મારા પોતાના સ્વરૂપ એવા રુદ્રને આ 5 પ્રકારના કાર્યો કરવા માટે મેં સોંપણી કરેલી છે. પરંતુ કાળના કોઈક એવા યોગના લીધે તમે તમારું કાર્ય ભૂલી ગયા છો, એટલે તમને ખબર નથી રહી અને એટલે તમે મિથ્યાભિમાનમાં આવી ગયા છો કે આ જગત અમે સૌથી મોટા છીએ અને એટલા માટે તમારે ભયંકર યુદ્ધ ખેલવું પડ્યું છે. સાંભળો, 5 કાર્યો છે ને એ 5 મહાભૂતોમાં દ્રષ્ટિગોચર થાય છે. કહેવાય છે કે 5 મહાભૂતથી આ ધરતી બનેલી છે. આ જગત આખું 5 મહાભૂતથી બનેલું છે. છઠ્ઠી કોઈ વસ્તુ આ જગતની અંદર છે નહીં, કારણ કે દરેક વસ્તુ બાળીને તો રાખ જ થઈ જાય છે, કોઈ અલગ વસ્તુ ઊભી રહેતી નથી. એટલે જગતમાં 5 વસ્તુ એવી છે કે જે આખરે એ 5 જ બચે છે અને એ 5 મહાભૂતોનું આ જગત બનેલું છે. પૃથ્વીમાં સૃષ્ટિ, જળમાં સ્થિતિ, અગ્નિમાં સંહાર, વાયુમાં તિરોભાવ અને આકાશમાં અનુગ્રહ. આવી રીતે 5 કાર્યો 5 મહાભૂતોમાં દ્રષ્ટિગોચર થાય છે. આ 5 કાર્યો યોગ્ય રીતે થાય એના માટે મારા 5 મુખો છે. મહાદેવને 5 મુખો છે. તો એ મહાદેવજી બ્રહ્મા વિષ્ણુને સમજાવે છે કે આ જગતનો સૌથી છેલ્લો છેડો પણ હું છું અને સૌથી વિરાટ સ્વરૂપ પણ હું છું અને સૌથી સૂક્ષ્મ શરીર પણ હું છું. આ જગતમાં જે કાંઈ અસ્તિત્વ છે તેની ટોચ ઉપર હું છું અને 5 દિશાઓમાં યોગ્ય રીતે કાર્ય થતા જાય, કોઈને તકલીફ ન પડે, કોઈને હાનિ ન પહોંચે, સૌ પોતપોતાના જીવનની અંદર મશગુલ રહે. પછી સજીવ સૃષ્ટિ હોય કે નિર્જીવ સૃષ્ટિ હોય, કોઈને તકલીફ ના થાય એનું ધ્યાન રાખવા માટે મારે આ 5 મુખો છે. પરંતુ આ તમામ કાર્યભાર મારાથી શક્ય તો બને, પરંતુ મને એમ થયું કે વહેંચણી કરી દઉં, એટલા માટે મેં બ્રહ્માજીનું મારા અંગમાંથી ઉત્પન્ન કરેલું એક પાત્ર છે કે જેને આ સૃષ્ટિની રચવાની મેં જવાબદારી સોંપી છે. અને હે વિષ્ણુ, તમે પણ મારો અમુક અંશ છો કે જેમને મેં સૃષ્ટિનું પાલન કરવાનું કાર્યવાહી સોંપી છે. અને મારા પોતાના અંશ સ્વરૂપે મેં રુદ્ર એટલે મહેશ્વરને જન્મ આપ્યો છે કે જેમને મેં છેલ્લા 3 કાર્યો સોંપ્યા છે. અને એ 3 કાર્યો છે સંહાર, તિરોભાવ અને અનુગ્રહ. બાકી હકીકતમાં આ તમામ 5 પ્રકારના જે કાર્યોના લક્ષણો છે એ તમામ હું સ્વયં કરું છું. આવી રીતે મહાદેવે વિષ્ણુ અને બ્રહ્માને સમજાવીને આ જગતમાં સૌથી મોટું તત્વ કયું છે એના વિશે માહિતી આપીને છેલ્લે કહ્યું કે જો તમારે હવે આમાંથી બહાર નીકળવું હોય અને
અહમના ઢગલામાંથી બહાર નીકળીને તમે જોઈ શકશો કે આ સૃષ્ટિ, આ જગત આખું બનાવનાર હું છું. અને મારા સુધી જો તમારે પહોંચવું હોય ને તો ઓમકાર મંત્રનો ગાન કરો, ઓમકાર મંત્રનો જપ કરો.